નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ ધારી મુકામે એક ખેડૂતના ખેતરે ધારીમાં રહેલા અસામાજિક તત્વો જે દારૂનો ધંધો કરતા હોય કે લુખાગીરી કરતા હોય એ બે ખેડૂતો ઉપર હુમલો કરે છે, જેના વિરોધમાં ધારી બગસરાના ચાલુ ધારાસભ્ય જેવી કાકડિયા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, અન્ય પૂર્વ ધારાસભ્ય અને વિવિધ સંસ્થાઓના આગેવાનો રેલી કાઢીને મામલતદારને આવેદન આપ્યું, રજૂઆત કરી. મારે આ ગુજરાતની ભાજપ સરકારને કહેવું છે, તમે આ ગુજરાતને કઈ દિશામાં લઈ ગયા છો? આજે ગુજરાતમાં 32 વર્ષથી તમારી ભાજપની સરકાર હોય. આજે ગુજરાતના ગામડે ગામડે, ગલીએ ગલીએ, ખૂણે ખૂણે દેશી અને અંગ્રેજી દારૂ છે બેફામ મળે. બુટલેગરો બેફામ બન્યા. ખનીજ માફિયાઓ બેફામ રીતે રેતી ચોરે છે, જેમાં તમારા ભાજપના નેતાઓ, ધારાસભ્યો, પોલીસ અધિકારીઓના પણ હપ્તાઓ લેવાય છે. એમની મીઠી નજર તળે જ આ બધા ધંધા ચાલે છે. આવા બુટલેગરો અને અસામાજિક તત્વો અને ખનીજ માફિયાઓ તમે પાળી પોષીને મોટા કર્યા છે. તમે એમાંથી મલાઈ તારવો છો, પણ એનો ભોગ છે એ ગુજરાતની નિર્દોષ જનતા છે એ બને છે. હવે જો ભાજપની સરકાર હોય અને ભાજપના જ રાજમાં ધારીમાં બુટલેગરો, અસામાજિક તત્વો છે બેફામ બને, ખેડૂતને એની વાડીએ જઈને 3-4 લુખાઓ છે એ મારે, તો તમે વિચાર કરો કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ કેવી હશે. ગુજરાતની આમ જનતા છે એ અત્યારે સુરક્ષિત નથી. એટલે મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે ગુજરાતની અંદરથી આ બુટલેગરોનો સફાયો કરવો હોય, ખનીજ માફિયાનો સફાયો કરવો હોય કે અસામાજિક તત્વો લુખાઓનો સફાયો કરવો હોય, તો પહેલાં 2027માં ભાજપને ઘર ભેગું કરો. કારણ કે આ બધાનો આકાશ છે એ ભાજપ પક્ષ છે, ભાજપના નેતાઓ છે. એટલે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપને ઘેરે બેસાડવાનું કામ ગુજરાતની જનતા છે એ કરવાની છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.